મહત્વના સમાચાર મળ્યા છે। રથયાત્રા પૂર્વે ગુજરાત એટીએસ અને મધ્યપ્રદેશ એટીએસનું સંયુક્ત મેગા ઓપરેશન પાટણ જિલ્લા સિદ્ધપુરમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા શંકાસ્પદ નેટવર્ક સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી મુજબ સિદ્ધપુરમાંથી 5 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓને ડિટેન કરવામાં આવ્યા છે। સ્થાનિક પોલીસના સહયોગથી વિવિધ વિસ્તારોમાં મોડી સાંજ સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। પ્રાથમિક તપાસમાં અગાઉ સિદ્ધપુરમાંથી 3, પાલનપુરમાંથી 3 અને ચીખલીમાંથી 1 શંકાસ્પદ ઝડપાયો હોવાની માહિતી સામે આવી છે। તપાસ દરમિયાન સિદ્ધપુર તાલુકામાં વધુ કડીઓ મળતા એટીએસની ટીમોએ તપાસનો વ્યાપ વધાર્યો છે। એટીએસની ટીમોએ ચાટાવાડા ગામમાં શંકાસ્પદ મોહમ્મદ અમીન શેરાના નિવાસ સ્થાને તપાસ કરી અને પરિવારજનોની પૂછપરછ પણ હાથ ધરી છે। ઉપરાંત શંકાસ્પદ રીતે ખરીદવામાં આવેલા સામાનની વિગતો મેળવવા સ્થાનિક બજારોમાં પણ તપાસ ચાલી રહી છે। તપાસ એજન્સીના જણાવ્યા મુજબ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે।